વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ની YouTube ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળ્યા છીએ એક અતિ મહત્વના સબ્જેક્ટને લઈને. જી હા, અતિ મહત્વનો સબ્જેક્ટ. શા માટે? કારણ કે આજે આપણે મળ્યા છીએ ઇંગ્લિશને લઈને, અને જે ક્યાંક ને ક્યાંક આપણને એક્ઝામની અંદર સૌથી આગળ પણ રાખી શકે છે અને ક્યાંક આ જ સબ્જેક્ટ આપણને સૌથી પાછળ પણ રાખી શકે છે. એટલા માટે આપણે એને અતિ મહત્વનો સબ્જેક્ટ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશની અંદર આગળ જતા પહેલા થોડીક વાત કરીએ સબ્જેક્ટની. તો ઘણા બધા મિત્રોને એવી તકલીફ હોય છે કે અમને ઇંગ્લિશ નથી આવડતું, અમને બહુ ડિફિકલ્ટ પડે છે. આપણે વિચારવાનું એ છે કે આપણને શા માટે ડિફિકલ્ટ પડે છે, કયા પ્રોબ્લેમ્સ થાય છે કે જેને લીધે આપણે ઇંગ્લિશ નથી શીખી શકતા. મિત્રો, ઇંગ્લિશની જ્યારે સ્પેસિફિકલી વાત કરીએ ત્યારે એ સબ્જેક્ટ છે કે જેની અંદર આપણે આપણી રોજબરોજની લાઈફની જે પણ વાતો છે એને માત્ર ને માત્ર ઇંગ્લિશની અંદર કન્વર્ટ કરી અને આપણે શીખવાની હોય છે. એટલે આપણે સમજવા જઈએ તો ઇંગ્લિશ એ ડિફિકલ્ટ આપણને ક્યાંક એટલા માટે પડે છે કારણ કે આપણે એને સરળ પદ્ધતિથી શીખતા નથી. ક્યાંક આપણને ડિફિકલ્ટ એના માટે પડે છે કે આપણે એના સેન્ટેન્સ, એના વર્ડ્સ છે, એની પાછળ શું લોજિક છે એને સમજવાનો પ્રયત્ન કરતા નથી. તો મિત્રો, આજે હું આપની સાથે એટલા માટે છું કે આપણે આજે ઇંગ્લિશને થોડુંક સરળતાથી, ઇઝીનેસથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જેનાથી આપણને આપણી અંદર રહેલા જે પરસેપ્શન છે કે મને ઇંગ્લિશ ના આવડી શકે એને સૌથી પહેલાં આપણે આજે રિમૂવ કરવાનું છે. સેકન્ડ, આપણે વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓની એવી આર્ગ્યુમેન્ટ હોય છે આ સબ્જેક્ટને લઈને કે અમારી આજુબાજુ કોઈ પ્રોપર એટમોસ્ફિયર નથી, તો હાઉ ઇટ ઇઝ પોસિબલ ટુ લર્ન ઇંગ્લિશ? ઇંગ્લિશ કેવી રીતે શીખી શકાય? મિત્રો, એના માટે હું કહીશ કે હવે ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણે આપણા ફેમિલીની અંદર આપણા પેરેન્ટ્સને, આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સને ઇંગ્લિશ શીખવાડીએ, એ લોકો બોલે અને પછી આપણે શીખીએ. ઇટ ઇઝ નોટ પોસિબલ. પણ આપણે જે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ કે આપણી જોડે પ્રોપર એટમોસ્ફિયર નથી, આપણે જ એટમોસ્ફિયર ક્રિએટ કરવું પડશે અને આપણે જ શીખવું પડશે. સરળ છે, માત્ર ને માત્ર આપણે એને સરળતાથી સમજવાની જરૂર છે. દરેક ટોપિકની અંદર એક ચોક્કસ પ્રકારનું લોજિક છે, દરેક ટોપિકની અંદર સરળતા છે, પણ એ સરળતાને પકડીને આપણે ચાલવાનું છે. અને આજે આપણે એ જ પ્રયત્ન કરવો છે કે આપણને સૌથી ડિફિકલ્ટ લાગતા સબ્જેક્ટને આપણે સૌથી ઇઝી બનાવવાનો છે અને એક સરસ મજાનું એટમોસ્ફિયર ક્રિએટ કરશું. એટલે ભવિષ્યની અંદર આપણે કોઈ પણ એક્ઝામ આપીએ તો એની અંદર આપણે હાઈએસ્ટ માર્ક્સ આ સબ્જેક્ટની અંદર આપણે કવર કરી શકીએ. મિત્રો, આજે જ્યારે વાત કરીએ ત્યારે આપણે જે ટોપિકને લઈને મળ્યા છીએ એ ટોપિક પણ બહુ અતિ મહત્વનો છે અને આપણો ટોપિક છે ટેન્સ. ટેન્સ શબ્દ સાંભળીને ટેન્શનમાં આવવાની જરૂર નથી, બહુ જ સરળ ટોપિક છે. ટેન્સ એ જનરલી આપણે જ્યારે વાત કરીએ ટોપિકની તો થોડોક ટોપિકને સમજી લઈએ કે ટોપિક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતે ઉપયોગી છે, એમાં કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે. ટેન્સને આપણે ગુજરાતીમાં કહીશું કાળ. મિત્રો, ટેન્સની જ્યારે વાત થાય ત્યારે જ્યારે આપણે ક્લાસ 3ની એક્ઝામ્સમાં બેસીએ છીએ ત્યારે ટેન્સમાંથી ઘણી બધી ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્લેન્ક્સ પૂછાય છે અને એ બ્લેન્ક્સને કઈ રીતે ફિલઅપ કરવી, એની અંદર કયો ટેન્સ વપરાય છે, કયા પ્રકારના ટેન્સના વાક્યને આપણે ધ્યાનમાં લેવાનું છે, એમાં કયા કયા શબ્દોને ધ્યાનમાં લેવાના છે, એ દરેક બાબતોનો આપણે વિચાર કરવાનો છે આ ટોપિકમાં. અને જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગની, આપણે જ્યારે GPSC 1-2 મેન્સની એક્ઝામ આપતા હોઈએ ત્યારે પણ ટેન્સ બહુ જ મહત્વનો ટોપિક બની રહે છે. શા માટે? કારણ કે આ ટોપિક જ આપણને શીખવાડે છે કે વાક્યના સ્ટ્રક્ચર કેવા બનાવવાના છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર શીખવા માટે પણ ટેન્સ બહુ જ મહત્વનો ટોપિક છે. કારણ કે આપણે બધા ગુજરાતી લોકો છીએ એટલે જ્યારે પણ એક્ઝામની અંદર બેસશું ત્યારે સૌથી પહેલા આપણા મગજની અંદર કોઈ પણ વાક્ય ગુજરાતીમાં ઊભું થાય અને પછી આપણે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનું હોય છે. એટલે આપણને ઇંગ્લિશમાં કન્વર્ટ કરતી વખતે વાક્યનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ અને સ્ટ્રક્ચર આપણે આજે શીખવાના છીએ આ ટોપિકમાંથી. એટલે those who are preparing for class 3 as well as those who are preparing for GPSC mains, આ સબ્જેક્ટની અંદર આ ટોપિક સૌથી મહત્વનો રહેશે બંને માટે. મિત્રો, આપણે શરૂઆત કરીએ ટેન્સની. થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે એકચ્યુઅલી ટેન્સ છે શું. ટેન્સને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કાળ. ઓકે, આપણે આપણી રેગ્યુલર લાઈફની અંદર જેટલી પણ સવારથી સાંજ સુધી જે પણ કંઈ બોલીએ છીએ એ દરેક વાક્યોની અંદર કાં તો આપણે વર્તમાનની વાત કરતા હોઈએ, કાં આપણે ભૂતકાળની એટલે કે વીતી ગયેલા સમયની વાત કરતા હોઈએ, અથવા હવે પછી આવનારા સમયનું આપણું પ્લાનિંગ હોય એટલે આપણે ભવિષ્યની વાત કરતા હોઈએ. એટલે મિત્રો, આપણે કહી શકીએ કે ટેન્સ એટલે કે કાળની અંદર 3 કાળ હોય છે. વર્તમાન, જેને આપણે પ્રેઝન્ટ ટેન્સ કહીશું, ભૂતકાળ જે વીતી ગયેલો સમય છે જેને આપણે પાસ્ટ ટેન્સ કહીશું, અને ભવિષ્ય એટલે હવે પછીના આવનારા સમયની વાત થશે એટલે આપણે એને કહીશું ફ્યુચર ટેન્સ. હવે ટેન્સને થોડુંક બેઝિકલી સમજીએ કે વર્તમાન એટલે શું, ભૂતકાળ એટલે શું અને ભવિષ્યકાળ એટલે શું.
સૌથી પહેલા જ્યારે વર્તમાનની વાત કરતા હોઈએ ત્યારે મિત્રો જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનું વાક્ય ગુજરાતીમાં બોલીએ, અહીંયા હું પહેલા ગુજરાતી થ્રુ ઇંગ્લિશ આપણે જઈશું, પહેલા ગુજરાતી શીખશું, એના ઉપરથી ઇંગ્લિશ શીખશું, બીકોઝ વી ઓલ આર ગુજરાતી. એટલે આપણને વધારે આઈડિયા આવશે. ગુજરાતીથી ઇંગ્લિશ તરફ જઈશું તો સરળ પણ રહેશે ને આપણે ઇઝીલી સમજી પણ શકશું. એટલે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે સૌથી પહેલા જ્યારે આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરતા હોઈએ, વર્તમાન કાળની વાત કરતા હોઈએ, ત્યારે કોઈ પણ વાક્ય તમે તમારી રોજબરોજની લાઈફની અંદર બોલતા હો અને એ વાક્યની અંદર એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ એટલે કે વાક્યના અંતે ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે છ નું કોઈ પણ રૂપ વપરાતું હોય તો આપણે એને વર્તમાનમાં લઈ લેવું. વધારે વિચારવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે હું ઇંગ્લિશ ભણાવું છું, આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ, તેઓ મને સાંભળે છે, તેઓ સવારથી વાતો કરી રહ્યા છે, છીએ છું, એવું કોઈ પણ વાક્યની પાછળ વપરાય છે તો નિયમોને સાઈડમાં રાખીને આપણે એટલું સમજી જવાનું કે આ વાક્ય વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સનું જ છે. એ જ રીતે જ્યારે આપણે કોઈ પણ પ્રકારના વાક્યો બોલતા હોઈએ અને એ વાક્યની અંતે એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ હતો, હતી, હતું એવો કોઈ સેન્સ બેસતો હોય તો આપણે એને ભૂતકાળનું જ સમજી લઈશું. ફોર એક્ઝામ્પલ, તેઓ મને મળ્યા હતા, આપણે ગયા વર્ષે દિવાળી સેલિબ્રેટ કરી હતી, તેઓ મારી સાથે બેસીને વાતો કરી રહ્યા હતા, તેમણે આ પ્રોડક્ટ મને આપી હતી, હું ઇંગ્લિશ શીખ્યો હતો. અહીંયા આપણે જોઈએ તો દરેક વાક્યની અંતે શું છે? હતો, હતી, હતું એવો કોઈ પણ સેન્સ પણ એ સેન્સ પ્રોપર બેસવો જોઈએ. આપણે વાક્યોને મારી મચેડીને બેસાડવાના નથી. પ્રોપર આપણે જે નોર્મલ વાત કરીએ એની અંદર સેન્સ હતો, હતી, હતું એવો બેસતો હોય તો આપણે સમજીશું કે આપણું વાક્ય પાસ્ટ ટેન્સનું જ છે અને આપણે એને ભૂતકાળમાં લેવાનું છે. એ જ રીતે જ્યારે આપણે ફ્યુચરની વાત કરીએ ત્યારે કોઈ પણ વાક્ય બોલીએ, એ વાક્યની પાછળ સ બોલાતો હોય તો આપણે સમજશું કે વાક્ય ભવિષ્યનું હશે. અહીંયા પણ કોઈ નિયમને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે તેઓ મને હેલ્પ કરશે, આપણે ત્યાં પહોંચીશું, તેઓ પ્લાનિંગ કરી રહ્યા હશે, તેઓ 7 દિવસથી તમારી રાહ જોઈ રહ્યા હશે. એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ આપણને દેખાય છે. મતલબ આ દરેક પ્રકારના વાક્યોને આપણે ફ્યુચર ટેન્સમાં લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, ટેન્સની શરૂઆત કરતા પહેલા આપણા મગજમાં સિમ્પલ આ 3 વાતો હોવી જોઈએ કે જ્યારે કોઈ પણ વાક્ય બોલીએ આપણે ત્યારે એની પાછળ ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે છ નું કોઈ પણ રૂપ વપરાય છે. મતલબ એ વર્તમાન છે, પ્રેઝન્ટ ટેન્સ છે. ઘણું વિચારવાની જરૂર નથી. એ જ રીતે જ્યારે આપણે કોઈ પણ વાક્ય બોલતા હોઈએ એની પાછળ હતો, હતી, હતું એવો સેન્સ બેસે છે. મતલબ એ વાક્ય ભૂતકાળનું છે, પાસ્ટ ટેન્સનું છે. એમાં પણ વધારે મગજ દોડાવીને વિચારવાની જરૂર નથી, ટેન્શનમાં આવવાની જરૂર નથી. અને થર્ડ, જ્યારે તમે કોઈ પણ વાક્ય બોલતા હો અને એ વાક્યની અંદર એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે શ વપરાતો હોય તો સિમ્પલી સમજવાનું છે કે આપણે વાત કરીએ છીએ ફ્યુચર ટેન્સની એટલે કે ભવિષ્યકાળની અંદર. બરાબર? એટલે સૌથી પહેલા બેઝિકલી આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણા મોઢામાંથી નીકળેલું વાક્ય કયા ટેન્સમાં લઈ શકાય. એટલે આ એક બેઝિક વાત છે. હવે જ્યારે આપણે ટેન્સની શરૂઆત કરીએ ત્યારે આપણે ટેન્સની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે? મિત્રો, જ્યારે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરતા હોઈએ ત્યારે જ્યારે પણ તમે ટેન્સ શીખતા હો ત્યારે તમારે ટેન્સની અંદર 3 બાબતોને ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલા એના ઉપયોગો, ટેન્સના યુઝિસ કયા કયા છે. કેટલાક ટેન્સ ચોક્કસ પ્રકારના ઉપયોગોમાં જ લેવામાં આવે છે, ચોક્કસ પ્રકારના વાક્યોમાં ચોક્કસ પ્રકારનો ટેન્સ જ વપરાય છે. એટલે સૌથી પહેલા કોઈ પણ ટેન્સના ઉપયોગો આપણે ધ્યાનમાં રાખવાના છે. સેકન્ડ છે અને સૌથી મહત્વની વાત છે એની વાક્ય રચના. વાક્ય રચના શા માટે? કારણ કે એ વાક્ય રચના જ વાક્યનું સ્ટ્રક્ચર કેવું થશે આપણને ખબર પડશે. બીજું, એક પણ વાક્ય રચનાને અહીંયા હું શીખવાડું એમાં આપણે ગોખવાની નથી. દરેક વાક્ય રચનાની પાછળ પણ એક ચોક્કસ લોજિક છે અને લોજિક પ્રમાણે આપણે ચાલવાનું છે એટલે આપણે સૌથી ઈઝી રહેશે. થર્ડ, આપણે જોઈએ એની અંદર કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો. કીવર્ડ્સ એટલે એવા શબ્દો કે ચોક્કસ પ્રકારના ટેન્સમાં જ આવી શકે. એટલે જ્યારે વાક્યની અંદર એ કોઈ કીવર્ડ્સ તમને દેખાય એટલે તરત આપણા મગજમાં સ્પાર્ક થાય કે આ ટેન્સ આ જ હોવો જોઈએ કારણ કે એની અંદર જ આ કીવર્ડ્સ હોઈ શકે છે. એટલે ટેન્સને શીખતા પહેલા ટેન્સની અંદર 3 વાતોને ધ્યાનમાં લઈશું. કઈ કઈ? એના ઉપયોગો, યુઝિસ કયા કયા છે, એના ફોર્મેશન, એની વાક્ય રચનાઓ અને થર્ડ આપણે જોઈશું કે એના કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો. એટલે આપણા મગજમાં એક વાત ક્લિયર થઈ ગઈ છે હવે કે ટેન્સની અંદર આપણે 3 વાતોને ધ્યાનમાં લેવાની છે.
એનાથી એક સ્ટેપ આગળ જઈએ ત્યારે આપણે ટેન્સને શીખવાની શરૂઆત કરતા પહેલા ટેન્સની અંદર રહેલા બે બેઝિક શબ્દોને સમજવા જરૂરી છે. મિત્રો, જ્યાં સુધી આપણને એના મૂળની ખબર ન હોય ત્યાં સુધી કંઈ શીખવાની જરૂર નથી. આપણે સમજી જ નથી શકતા કે બેઝિકલી એની અંદર ક્યાંથી શરૂઆત કરવાની છે. જ્યારે ટેન્સની વાત થાય ત્યારે સૌથી પહેલા આપણી સામે બે વર્ડ્સ હોય છે અને એ બે વર્ડ્સનું આપણને પ્રોપર નોલેજ હોવું જોઈએ. એ બે વર્ડ્સ કયા છે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો વર્ડ છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે જેને આપણે કહીશું કર્તા. ટેન્સને સમજતા પહેલા આપણા મગજમાં બે શબ્દો ક્લિયર હોવા જોઈએ. ફર્સ્ટ છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તા મતલબ શું? ઇંગ્લિશમાં આપણે સબ્જેક્ટ કહીશું, ગુજરાતીમાં કર્તા. તો એની સિમ્પલ ડેફિનેશન છે કે ક્રિયાનો કરનાર એટલે કર્તા. ક્રિયાનો કરનાર એટલે કર્તા. એટલે અહીંયા આપણને ફિક્સ થઈ ગયું કે કોઈ પણ વાક્યની અંદર ક્રિયાનો જે કરનાર છે એ કર્તા હશે. ફોર એક્ઝામ્પલ, હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. આ વાક્યની અંદર હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. હું એક ક્રિયાનો કરનાર છું. ભણાવવાની ક્રિયા કોના દ્વારા થાય છે? તો મારા દ્વારા. મતલબ હું ઇંગ્લિશ ભણાવું છું એટલે હું એક કર્તા તરીકે વપરાયેલો શબ્દ છે. બરાબર. મહેશ ન્યૂઝપેપર વાંચી રહ્યો છે. આ વાક્યની અંદર ક્રિયા કઈ થાય છે? ન્યૂઝપેપર વાંચવાની. કોના દ્વારા થાય છે? મહેશ દ્વારા. એટલે ક્રિયાનો કરનાર કોણ? મહેશ. મતલબ મહેશ કોણ છે? કર્તા છે, સબ્જેક્ટ છે. એ જ રીતે આગળ વધીએ આપણે એમ કહીએ કે ગાંધીજી પ્રામાણિકતાને અનુસરે છે. ગાંધીજી ઓનેસ્ટીને ફોલો કરે છે. હવે અહીંયા અનુસરવાની ક્રિયા કોના દ્વારા થાય છે? ગાંધીજી દ્વારા. એટલે ગાંધીજી શું બનશે? સબ્જેક્ટ. એટલે આપણે સિમ્પલી એમ કહી શકીએ કે વાક્યમાં ક્રિયાનો કરનાર એટલે કર્તા. હવે અહીંયાથી આપણે એક લોજિક દોડાવીએ કે જો વાક્યમાં ક્રિયાનો કરનાર હોય અને કર્તા કહેવાય, મતલબ વાક્યમાં ક્રિયા થતી હશે. સિમ્પલ છે. જો વાક્યમાં ક્રિયાનો કરનાર જે હોય એને આપણે કર્તા કહેતા હોઈએ તો એ વાક્યમાં ક્રિયા બટ ઓબ્વિયસ છે કે થતી જશે. તો એ ક્રિયા દર્શાવતો શબ્દ જે હશે એને આપણે કહીશું મેઇન વર્બ. એટલે જે આપણો છે સેકન્ડ વર્ડ. બીજો વર્ડ આપણે કયો શીખવાનો છે? મેઇન વર્બ. એ મેઇન વર્બ એટલે શું? તો મુખ્ય ક્રિયાપદ આપણે ગુજરાતીમાં કહીશું અને એની ડેફિનેશન છે કે ક્રિયા દર્શાવતો શબ્દ. અને ક્રિયા દર્શાવતો શબ્દ એટલે જેને આપણે એક્શન વર્ડ પણ કહી શકીએ. મિત્રો, અહીંયા બંને શબ્દો આપણા ક્લિયર છે કે સબ્જેક્ટ એટલે કોણ? ક્રિયાનો કરનાર. અને એ ક્રિયાનો કરનાર એટલે સબ્જેક્ટ. મતલબ વાક્યમાં ક્રિયા થાય છે અને ક્રિયા થાય છે એનો મતલબ ક્રિયા દર્શાવતો શબ્દ હશે અને એને આપણે શું કહીશું? મેઇન વર્બ. એટલે સૌથી પહેલા આપણે બે શબ્દોને ક્લિયર કર્યા છે કે વાક્યની અંદર જ્યારે ટેન્સની વાત થાય ત્યારે બે શબ્દો ક્લિયર હોવા જોઈએ. કયા? સબ્જેક્ટ એટલે ક્રિયાનો કરનાર અને સેકન્ડ એક ક્રિયા કરે છે મતલબ ક્રિયા દર્શાવતો શબ્દ હશે અને એક ક્રિયા દર્શાવતો શબ્દ એટલે મેઇન વર્બ. આગળ આપણે જોઈએ. હવે આપણે જે જોયું છે મેઇન વર્બ મુખ્ય ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ મતલબ એક્શન વર્ડ કે જેની અંદર ક્રિયા દર્શાવાતી હોય. ફોર એક્ઝામ્પલ એમ કહું છું કે વોક એટલે ચાલવું, એક ક્રિયા દર્શાવતો શબ્દ છે. સ્પીક એટલે બોલવું, થ્રો એટલે ફેંકવું, કટ એટલે કાપવું. એવો કોઈ પણ શબ્દ, રન એટલે દોડવું, ફ્લાય એટલે ઉડવું, કોઈ પણ એવો શબ્દ છે કે જેની અંદર ક્રિયા દર્શાવાય છે એને આપણે કહીશું મેઇન વર્બ્સ. અને એ મેઇન વર્બ્સના ટેન્સ પ્રમાણે ચાર અલગ અલગ ફોર્મેટ છે આપણી સામે. એનું V1, V2, V3 અને V4. V1 મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ. V મતલબ વર્બ અને વર્બનું ગુજરાતી છે ક્રિયાપદ. એટલે V1 મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ. V2 મતલબ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V3 જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ અને ગુજરાતીમાં આપણે એને ભૂતકૃદંત કહી શકીએ. અને V4 એટલે ક્રિયાપદનું ING નું રૂપ, મતલબ જેને આપણે કહીએ વર્તમાન કૃદંત. એટલે આપણે મેઇન વર્બના ચાર અલગ અલગ ફોર્મેટ. મેઇન વર્બ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ અને ક્રિયા દર્શાવતા શબ્દના અલગ અલગ ચાર ફોર્મેટ. V1, V2, V3 અને V4. હવે V1 એટલે મૂળ રૂપ, મતલબ એની અંદર કોઈ ફેરફાર થતો હોય નહીં. V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે એનું પાસ્ટ પાર્ટિસિપલ અને V4 એટલે એનું ING નું રૂપ. મિત્રો, આ ચાર ફોર્મેટ ઉપરથી જ હમણાં ઘણી બધી વાતો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જનરલી ઘણા બધા સ્ટુડન્ટને એવો ક્વેશ્ચન હોય કે અમને V1, V2, V3, V4 યાદ નથી રહેતા, કઈ રીતે યાદ રાખવા? તો મિત્રો, ઘણા બધા વર્બના ફોર્મ એવા છે કે જેની પાછળ માત્ર તમે ઈડી લગાડશો એટલે એના V2 અને V3 બની જશે. 80% એવા વર્બના ફોર્મ છે કે જેની પાછળ માત્ર ને માત્ર ઈડી લગાડશો એટલે V2 અને V3 બની જશે અને V4 માં કમ્પલસરી દરેકમાં ING એડ થાય છે. V4 માં કમ્પલસરી ING
અને V1 ની અંદર કોઈ ફેરફાર થતો નથી. મતલબ V1 ની અંદર આપણે યાદ રાખવાની જરૂર નથી, એમાં તો એઝ ઇટ ઇઝ ફોર્મમાં રહેશે. V4 માં દરેકમાં ing એડ કરી દેવાનું, બાકી રહ્યા V2 અને V3 યાદ રાખવાના. તો V2 અને V3 માં 80% એવા છે કે પાછળ ed એડ કરશો એટલે તમારા V2 અને V3 બની જશે. પણ કેટલાક ઇરેગ્યુલર વર્બ્સ છે એની અંદર આપણે જોવાનું છે કે એના ચારે ચાર ફોર્મેટ અલગ છે. એટલે જ્યારે તમે યાદ કરવા બેસતા હો, જ્યારે તમે એને રિમેમ્બર કરો છો, ત્યારે એ ધ્યાન રાખશો કે V3 અને V2 જ્યારે યાદ કરવાના હોય ત્યારે જે ઇરેગ્યુલર છે કે જેના ચારે ચાર ફોર્મેટ અલગ છે એટલા જ યાદ રાખો. બાકીના બધાની પાછળ તમે ed એડ કરશો એટલે શું થઈ જશે? એના V2 અને V3 બની જશે. આપણે કેટલાક એક્ઝામ્પલથી સમજીએ. વોક એટલે ચાલવું. સૌથી પહેલા તો આપણા મગજમાં એ ક્લિયર હોવું જોઈએ કે વોક એક મેઇન વર્બ છે કે નહીં. વોક એટલે ચાલવું એક મેઇન વર્બ છે. શા માટે? કારણ કે એની અંદર એક ક્રિયા થાય છે ચાલવાની. હવે એનું V2 ભૂતકાળનું રૂપ એની પાછળ ed લગાડશું એટલે થઈ જશે. V3 એનું ed લગાડશું એટલે વોક્ડ, અને V4 માં કમ્પલસરી ing એટલે થઈ જશે વોકિંગ. એ રીતે સેકન્ડ જોઈએ, હેલ્પ એટલે મદદ કરવી. એક ક્રિયા થાય છે એટલે આપણું મેઇન વર્બ છે એટલે એના ચાર ફોર્મેટ હોઈ શકે. હેલ્પ, એનું V2 હેલ્પ્ડ ed, એનું V3 હેલ્પ્ડ અને V4 હેલ્પિંગ. આગળ જોઈએ આપણે તો રાઇટ, લખવું એક ક્રિયા થાય છે મતલબ મેઇન વર્બ છે. હવે એના V2 V3 જોઈએ તો એક ઇરેગ્યુલર વર્બ છે એટલે V2 થશે એનું wrote, V3 થશે written અને V4 થશે writing. એ રીતે આપણે જોઈએ તો કટ, એની અંદર V1 V2 V3 V4. કટના V1 V2 અને V3 ત્રણે સિમિલર રહે છે. કટ કટ કટ, શેટ શેટ શેટ, પુટ પુટા એવા શબ્દો છે, એવા મેઇન વર્બ છે કે જેના ત્રણ ફોર્મેટ સેમ છે. અને V4 માં કમ્પલસરી આપણે ing એડ કરશું. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વર્બ જ્યારે મેઇન વર્બના રૂપમાં હોય, મતલબ એની અંદર એક્શન્સ દર્શાવાતી હોય, ત્યારે આપણે અલગ અલગ ચાર ફોર્મેટમાં ટેન્સ પ્રમાણે લઈશું. V1 V2 V3 અને V4. હવે થોડાક આગળ વધીએ કે મિત્રો જ્યારે પણ આપણે વાક્ય રચનાની વાત કરતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે મેઇન આપણા ત્રણ ટેન્સ છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. હવે એની અંદર પણ ચાર ચાર ફોર્મેટ આપેલા છે. વર્તમાન કાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ સાદો વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ચાલુ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ એટલે પૂર્ણ વર્તમાન કાળ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ મતલબ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એ જ રીતે ભૂતકાળના પણ ચાર ફોર્મેટ છે કે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. ભવિષ્યના પણ ચાર ફોર્મેટ. એટલે ટોટલ ફોર્મેટ આપણા થશે 12 ફોર્મેટ છે. હવે એની અંદર જ્યારે પણ તમે વાક્ય રચના બનાવતા હો ત્યારે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જે છે V1 એ તમને સાદો વર્તમાન અને સાદા ભવિષ્ય કાળમાં જ દેખાશે. હવે આપણી સામે એક વાત ફિક્સ થાય છે કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ અને સાદો ભવિષ્યકાળ હોય તો એની સાથે V1 તમને દેખાશે, મતલબ વાક્ય રચનામાં ક્રિયાપદનું મૂળ રૂપ હશે. જ્યારે સાદા ભૂતકાળની વાત થાય ત્યારે એની જોડે તમને V2 દેખાશે. મતલબ સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ ત્રણે ત્રણ સિમ્પલ ટેન્સની અંદર તમને સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ ફ્યુચરમાં V1 અને સિમ્પલ પાસ્ટમાં V2 દેખાશે. અને V3 તો બધા જ પૂર્ણકાળ, જેટલા પણ પરફેક્ટ ટેન્સ છે, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, ત્રણે ત્રણ પરફેક્ટ ટેન્સની અંદર તમને ક્રિયાપદનું V3 કમ્પલસરી હોવું જોઈએ. મતલબ દેખાશે જ વાક્યની અંદર. ત્રણે ત્રણ પરફેક્ટ ટેન્સ, બધા જ પૂર્ણકાળ મતલબ ત્રણે પરફેક્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચરની અંદર તમને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ કમ્પલસરી દેખાશે. અને બધા જ ચાલુ કાળમાં ક્રિયાપદનું ing નું રૂપ દેખાશે. મતલબ ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ ચારે ચાર કન્ટિન્યુઅસ ટેન્સમાં ing હશે. ક્રિયાપદનું ing નું રૂપ ત્રણે ત્રણ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર V4 દેખાશે. ત્રણે ત્રણ પરફેક્ટની અંદર તમને V3 દેખાશે. સાદા ભૂતકાળમાં તમને દેખાશે V2, સાદો વર્તમાન અને સાદા ભવિષ્યમાં V1. મતલબ આપણી અહીંયા જોવા જઈએ તો 3 અને 3 6 7 8 9 9 ફોર્મેટની અંદર આપણને ખબર પડી કે વર્બના કયા ફોર્મ હોઈ શકે. અને ચાલુ પૂર્ણ કાળની વાત થાય તો એ કાળને ચાલુ અને પૂર્ણ એ બંને શબ્દોમાંથી કોપી કરીને બનાવવાનો છે. એટલે આમાંથી જ આપણે ક્યાંક યુઝ કરશું, આગળ જોઈશું એટલે આપણને વધારે આઈડિયા આવશે. પણ વિદ્યાર્થી મિત્રો, ટેન્સને સમજવાની શરૂઆત કરતા પહેલા આપણા મગજમાં બેઝિકલી ટેન્સ વિશે આટલી માહિતી હોવી જોઈએ કે શરૂઆત આપણે કરી કે ટેન્સની અંદર ત્રણ, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. હવે ટેન્સને સમજતી વખતે આપણા મગજમાં ત્રણ વાતો એના રિલેટેડ હોવી જોઈએ. એક એના ઉપયોગો એટલે કે યુઝિસ, એના કીવર્ડ્સ ચાવીરૂપ શબ્દો અને સાથે સાથેની વાક્ય રચના. હવે ટેન્સને સમજવાની શરૂઆત કરતા પહેલા ટેન્સની અંદર વધારે વપરાતા બે મેઇન શબ્દો કયા કયા શબ્દો? એક સબ્જેક્ટ અને બીજું મેઇન વર્બ. સબ્જેક્ટ એટલે કર્તા, જે ક્રિયાનો કરનાર છે,
અને બીજું છે મેઇન વર્બ એટલે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયા દર્શાવતો શબ્દ. એ ક્રિયા મેન્ટલ પણ હોઈ શકે અને ફિઝિકલ પણ હોઈ શકે. હવે એ મેઇન વર્બના તમે ટેન્સ પ્રમાણે અલગ અલગ 4 ફોર્મેટમાં એને સેગ્રીગેટ કરી શકો છો. V1, V2, V3 અને V4. V1 ની વાત કરીએ ત્યારે મૂળ રૂપ એમાં કોઈ ફેરફાર ન થાય. V2 ની અંદર જ્યારે રેગ્યુલર વર્બ હોય તો એની અંદર તમે ed, V3 માં ed એડ કરશો એટલે બની જશે. V4 માં કમ્પલસરી દરેકમાં ing ફોર્મ લેવાના છે. વાત કરીએ V1 ની તો જ્યારે પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ ફ્યુચર ની વાત કરતા હશો ત્યારે એમાં V1 આવશે. V2 એ સિમ્પલ પાસ્ટમાં, દરેક પરફેક્ટ ની અંદર V3 અને દરેક કન્ટિન્યુઅસ ની અંદર V4 તમને દેખાશે. મિત્રો આટલે સુધી સમજ્યા પછી હવે આપણે શરૂઆત કરીએ ટેન્સ ને સમજવાની. સૌથી પહેલા આપણે ધ્યાનમાં લઈએ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. હમણાં થોડીક વાર પહેલા જ આપણે થોડુંક બેઝિક સમજ્યા કે કોઈ પણ વાક્યના અંતે ગુજરાતી મૂળાક્ષર છ નું કોઈ રૂપ વપરાતું હોય તો તે વાક્યને વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં લેવું. ફોર એક્ઝામ્પલ, મહેશે જમી લીધું છે, છ વપરાયો છે. આપણે મૂવી જોઈ રહ્યા છીએ, છીએ મતલબ છ નું રૂપ છે. હું ઇંગ્લિશ ભણાવું છું, છ વપરાય છે. તેઓ સવારથી તમારી રાહ જોઈ રહ્યા છે, છ વપરાય છે. મતલબ એવું કોઈ પણ નોર્મલ વાક્ય કે જે તમે બોલો છો એની પાછળ છ, છીએ, છું કોઈ વપરાય છે તો આપણે એ વાક્યને પ્રેઝન્ટ ટેન્સમાં લઈશું. હવે પ્રેઝન્ટના અલગ અલગ 4 ફોર્મેટમાં એને કઈ રીતે ડિવાઈડ કરવા વાક્યોને એ આપણે આગળ શીખશું. પણ એટલી આપણને બેઝિક ખબર હોવી જોઈએ કે જ્યારે પણ કોઈ પણ વાક્યના અંતે આ રીતે કોઈ છ નું ફોર્મેટ વપરાય છે મતલબ એ વાક્ય પ્રેઝન્ટ વર્તમાન કાળનું છે. હવે વર્તમાનની અંદર સૌથી પહેલું ફોર્મેટ આપણે શીખવા જઈ રહ્યા છીએ અને એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ સાદો વર્તમાન કાળ. મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક એવો ટેન્સ છે કે જે સૌથી લાંબો કહી શકાય અને આ ટેન્સ જો તમને આવડે છે તો બાકીના બધા જ ફોર્મેટ 11 ફોર્મેટ માત્ર અને માત્ર 2 લાઈનમાં તમે સમજી જશો. એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બધા અહીંયા ધ્યાન આપજો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની અંદર જ્યારે ટેન્સની વાત થાય ત્યારે સૌથી પહેલા શું કરવાનું છે? આપણે વાક્ય રચનાને યાદ રાખવાની છે. વાક્ય રચનાને ફરીથી કહું છું, ગોખવાની નથી, સમજવાની છે. વાક્ય રચનાની જ્યારે વાત થાય ત્યારે કોઈ પણ ટેન્સ હોય, 12 ટેન્સ એટલે 12 કાળની વાક્ય રચનાની શરૂઆત આપણે સબ્જેક્ટ થી કરશું. એટલે આપણો એક શબ્દ કોમન થઈ ગયો. કોઈ પણ ટેન્સની વાક્ય રચના લઈ લ્યો, એની શરૂઆત જ્યારે થાય ત્યારે સબ્જેક્ટ થી થાય. મતલબ આ વર્ડને હવે યાદ રાખવાની જરૂર નથી. આપણે સમજી લીધું કે દરેક વાક્ય રચનાની શરૂઆત આપણે સબ્જેક્ટ થી કરશું. હવે વાત આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની તો હમણાં જ આપણે આગળ જોયું કે વર્બના જે 4 ફોર્મેટ છે V1, V2, V3 ને V4 એમાં સાદા વર્તમાન અને સાદા ભવિષ્યમાં શું એડ થશે? V1 એટલે સબ્જેક્ટની જોડે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય એ આપણી વાક્ય રચના છે સાદા વર્તમાનની. યાદ શું રાખવાનું? સબ્જેક્ટ તો બધામાં કોમન છે 12 માં એટલે સબ્જેક્ટ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એ આપણી વાક્ય રચના બનશે સાદા વર્તમાન કાળની. હવે જો આપણે સાદા ભૂતકાળમાં જઈશું તો સબ્જેક્ટની જોડે V2 એડ થશે. મતલબ દરેકને આપણે કમ્પેર કરતા જઈશું એટલે એક્ઝેક્ટ આઈડિયા આવશે કે કયા શબ્દો ચેન્જ થાય છે અને કેટલા શબ્દો કોમન છે. બરાબર? એટલે દરેકની અંદર સબ્જેક્ટ શબ્દ કોમન છે મતલબ સબ્જેક્ટ કોમન રહેશે 12 વાક્ય રચનાની શરૂઆતમાં પ્લસ એની જોડે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એડ કરશો એટલે આપણી વાક્ય રચના બનશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. એટલે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે અહીંયા એક નાનકડો નિયમ લાગુ પડે છે, આપણે યાદ રાખવાનો છે કે જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય, જો તમારો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો પાછળ રહેલા ક્રિયાપદને s કે es પ્રત્યય લાગે છે અને આ નિયમ માત્ર અને માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ યુઝ કરવામાં આવે છે. બરાબર? જો તમારો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય એટલે સબ્જેક્ટ જ્યારે તમારો થર્ડ પર્સન સિંગ્યુલર શું હોઈ શકે? એમાં he, she, it પ્રોનાઉન પણ હોઈ શકે અને એની જગ્યાએ કોઈ નામ પણ આપેલા હોય. એટલે ત્રીજો પુરુષ એક વચન એટલે he, she અને it એક સર્વનામ તરીકે અથવા એની જગ્યાએ કોઈ વ્યક્તિઓના વગેરે નામ આપેલા હોય ત્યારે તમારે જે પણ ક્રિયાપદ વપરાયું છે એની પાછળ s કે es પ્રત્યય એડ કરવો પડશે. આપણે વાક્યોથી સમજવાનો પ્રયત્ન કરશું એટલે વધારે ખ્યાલ આવશે. સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટની વાક્ય રચનામાં સબ્જેક્ટ પ્લસ V1, સબ્જેક્ટ બધામાં હવે કોમન રહેશે, એની જોડે V1 એડ થશે એટલે સિમ્પલ પ્રેઝન્ટની વાક્ય રચના. એક નાનકડો નિયમ યાદ રાખશો. કયો નિયમ? તો સબ્જેક્ટ જ્યારે તમારો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદને s કે es પ્રત્યય લાગશે. હવે આપણે જોઈએ કે વાક્ય રચનાની આપણને ખબર પડી છે સિમ્પલ પ્રેઝન્ટની.
આપણે એના ઉપયોગો તરફ જઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કઈ કઈ જગ્યાએ કેવા પ્રકારના વાક્યમાં વપરાય. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઉપયોગોમાં માત્ર અને માત્ર 3 જ ઉપયોગો છે. સૌથી પહેલો ઉપયોગ છે કે રોજબરોજની ક્રિયાને દર્શાવવા માટે વપરાય છે. ડેઈલી એક્ટિવિટીઝ જે છે, રોજબરોજની ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. આપણે એમ કહી શકીએ કે આપણી રોજિંદી જે ક્રિયાઓ થઈ રહી છે એને આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં જ લઈ શકીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે વાક્યથી સમજીએ કે આપણે મોબાઈલ વાપરીએ છીએ. આપણે મોબાઈલ વાપરીએ છીએ પાછળ છનું કોઈ એક ફોર્મેટ છે એટલે મતલબ વર્તમાન કાળ તો છે, એટલી આપણને ખબર પડી. હવે વાક્યને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. તમારે તમારા મગજમાં ઇમેજિન કરવાનું છે કે આપણે મોબાઈલ વાપરીએ છીએ, મતલબ આપણી એક રોજબરોજની ક્રિયા છે. બરાબર. એટલે આપણે એને લઈશું સિમ્પલ પ્રેઝન્ટમાં. હવે એની વાક્ય રચના પ્રમાણે જઈએ તો આ વાક્યમાં આપણે મોબાઈલ વાપરીએ છીએ એમાં સૌથી પહેલા સબ્જેક્ટ આવશે વાક્ય રચના પ્રમાણે. તો સબ્જેક્ટ કોણ છે? ક્રિયાનો કરનાર આપણે. આપણે મતલબ વી એટલે આપણો સબ્જેક્ટ આવી ગયો. એના પછી આપણે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. આમાં ક્રિયા કઈ થાય છે? તો વાપરવાની, મતલબ યુઝ. એનું V1 અહીંયા આપણે એડ કરશું એટલે શું થઈ જશે? યુઝ. એટલે સબ્જેક્ટ પ્લસ V1 આપણી વાક્ય રચના થઈ ગઈ. અને વધારાના શબ્દો એડ કરશું તો કે વી યુઝ અ મોબાઈલ, આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ. મિત્રો, કહેવાનો મતલબ કોઈ પણ વાક્ય તમારી સામે હોય એ વાક્યની અંદર તમને સબ્જેક્ટની જોડે V1 એડ થયેલું દેખાય એટલે સમજો કે એ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટનું છે. બરાબર. એટલે તમને તરત આઈડિયા આવશે કે વાક્યને કઈ રીતે લેવાનું છે. સેકન્ડ જોઈએ કે હું ઇંગ્લિશ ભણાવું છું. આ એક મારી ડેઈલી એક્ટિવિટી છે કે હું ઇંગ્લિશ ભણાવું છું. વપરાયા છે મતલબ વર્તમાન કાળ તો છે જ. હું ઇંગ્લિશ ભણાવું છું. આ વાક્યમાં કર્તા કોણ છે? હું. એટલે સબ્જેક્ટ વાક્ય રચના પ્રમાણે આઈ. એની જોડે ક્રિયા કઈ થાય છે? ભણાવવાની. ભણાવવું એટલે ટીચ. એટલે V1 એનું રહેશે ટીચ મૂળ રૂપમાં. એટલે સબ્જેક્ટ પ્લસ V1 આઈ ટીચ. શું ભણાવું છું? ઇંગ્લિશ. આઈ ટીચ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ ભણાવું છું. ફરીથી મિત્રો, સબ્જેક્ટ પ્લસ V1, સબ્જેક્ટ પ્લસ V1 તમને વાક્યમાં દેખાય છે, મતલબ શું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. થોડાક આગળ જઈએ તો એક ઉપયોગ આપણે જોયો કે કોઈ પણ પ્રકારના રોજબરોજની ક્રિયાઓ દર્શાવતું વાક્ય હોય તો આપણે એને સિમ્પલ પ્રેઝન્ટમાં લઈશું. બીજો આપણે ઉપયોગ જોયો કે ટેવથી થતી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો બીજો ઉપયોગ કયો? ટેવથી થતી ક્રિયાઓ, હેબિચ્યુઅલ એક્ટિવિટીઝને પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં લઈશું. પણ ટેવથી થતી ક્રિયાઓ દર્શાવવા માટે જ્યારે વાત થતી હોય ત્યારે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ટેવ કોને કહેવાય. ટેવ મતલબ એક રોજિંદી જ ક્રિયા છે. આગળ આપણે ઉપયોગ જોયો કે રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે કરીને સાદો વર્તમાન કાળ, અને બીજો એક શબ્દ છે ટેવથી થતી ક્રિયા. પણ ટેવ કોને કહેવાય? જે રોજબરોજની હોય. આપણે એક દિવસ ચા પીએ તો એમ ન કહીએ કે મને ટેવ છે, પણ જ્યારે એ રોજિંદી ક્રિયામાં આવશે ત્યારે આપણે કહીએ કે મને ચા પીવાની ટેવ છે. એટલે અહીંયા શબ્દ ભલે અલગ વાપર્યો હોય પણ એ પણ વાત કરે છે રોજબરોજની જ. એટલે એમ કહી શકાય કે ટેવથી થતી ક્રિયા શબ્દ અલગ છે, બાકી એમાં પણ રોજિંદી વાતો જ થતી હશે. ફોર એક્ઝામ્પલ વાક્યથી સમજીએ કે મયંક ચા પીવે છે. મયંક ચા પીવે છે મતલબ મયંકને શું છે? ચા પીવાની એક ટેવ છે. ઓકે. એટલે વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે મયંક છે. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. પીવું એટલે ડ્રિંક આપણે કહીએ. બરાબર. હવે ડ્રિંક છે પણ અહીંયા આપણે ડ્રિંકની જગ્યાએ ડ્રિંક્સ લખશું. કારણ શું છે? કે મયંક એ ત્રીજો પુરુષ એકવચન છે. કર્તા જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદને STS આપણે લગાડવું પડે. એટલે મયંક ડ્રિંક્સ ટી. મયંક ચા પીવે છે. આગળ જોઈએ, રાજ ન્યૂઝપેપર વાંચે છે. ઘણા લોકોને ન્યૂઝપેપર વાંચવાની ટેવ હોય, ડેઈલી એ લોકો ન્યૂઝપેપર વાંચતા હોય. બરાબર. એટલે રાજ ન્યૂઝપેપર વાંચે છે. વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? કર્તા રાજ. એટલે સૌથી પહેલા આપણે સબ્જેક્ટ લઈશું. ધેન આફ્ટર ક્રિયા કઈ થાય છે? વાંચવાની. વાંચવું એટલે રીડ. પણ અહીંયા આપણો સબ્જેક્ટ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે એની પાછળ SKS એડ કરશું. એટલે રાજ રીડ્સ અ ન્યૂઝપેપર. મિત્રો, અહીંયા મેં તમને કીવર્ડ્સ નથી આપ્યા કારણ કે આપણે ડાયરેક્ટ પણ સમજવાનું છે ને પછી કીવર્ડ્સથી પણ સમજીશું. એટલે તમને ઓવરઓલ બધી જ માહિતી મળી શકે અને તમે સમજી શકો કે વાક્ય કઈ રીતે આવી શકે. એટલે એક ઉપયોગ જોયો રોજિંદી ક્રિયા. બીજો ઉપયોગ છે ટેવથી થતી ક્રિયા. ટેવ એટલે શું? એમાં પણ રોજિંદી જ ક્રિયાઓની વાત થતી હોય છે. એનાથી આગળ જોઈએ તો સનાતન સત્યો તેમજ કહેવતો દર્શાવવા માટે થર્ડ ઉપયોગ કયો છે? સનાતન સત્યો એટલે જેને આપણે યુનિવર્સલ ફેક્ટ કહીએ, તેમજ કહેવતો એટલે કે પ્રોવર્બ દર્શાવવા માટે. એટલે સાદા વર્તમાનની વાત થાય ત્યારે આપણા મગજમાં 3 શબ્દો સ્પાર્ક થાય. કયા કયા? તો સૌથી પહેલા રોજબરોજની ક્રિયા, બીજું ટેવથી થતી ક્રિયા, ટેવ પણ રોજબરોજની હોય, અને ત્રીજો ઉપયોગ છે સનાતન સત્યો, યુનિવર્સલ ફેક્ટ અને કહેવતો. હવે યુનિવર્સલ ફેક્ટ અને કહેવતોનો પણ વિચાર કરીએ તો એ પણ કેવા છે? રોજબરોજના જ છે. બરાબર. સનાતન સત્ય એ પણ કેવા હોય છે? રોજબરોજના હોય છે. અને એ કહેવત પણ કેવી હોય છે? રોજબરોજની હોય છે.
હવે એની અંદર પણ શબ્દ અલગ છે પણ વાત તો રોજબરોજની જ થાય છે. ફોર એક્ઝામ્પલ એક વાક્યથી સમજીએ કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે, એક સનાતન સત્ય છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે, એક સનાતન સત્ય છે. પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે, એક સનાતન સત્ય છે. બરાબર. એટલે એક વાક્ય લઈએ આપણે કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે. વાક્યની અંદર ક્રિયા કોણ કરે છે? આથમવાની સૂર્ય. એટલે આપણે લઈશું ધ સન. કઈ ક્રિયા થાય છે? આથમવાની. આથમવું એટલે સેટ. ધ સન એ આપણે ત્રીજા પુરુષની અંદર હી તરીકે લઈએ છીએ સર્વનામમાં, એટલે ત્રીજો પુરુષ હોવાથી એસ કે એસ લાગશે, ક્રિયાપદને સેટ્સ થશે. ધ સન સેટ્સ કઈ બાજુ? તો કે ઇન ધ વેસ્ટ, એટલે કે પશ્ચિમની અંદર આથમે છે. હવે વાક્યમાં પ્રીપોઝિશન જે છે, આર્ટિકલ જે વપરાયો છે એના ઉપર વધારે ધ્યાન અત્યારે ના આપતા, કારણ કે જ્યારે એનો ટોપિક આવશે ત્યારે આપણે એ સમજીશું કે સનની સાથે ધ શા માટે છે, અહીંયા આપણે ઇન પ્રીપોઝિશન શા માટે એડ કર્યું છે. મહત્વનું એ છે કે આપણે વાક્યને સમજવાનું છે કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે, એક સનાતન સત્ય છે, એટલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સબ્જેક્ટ પ્લસ V1 પ્રમાણે બનાવશું. એક વાક્ય લીધું છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. મિત્રો આ વાક્ય ઉપર થોડુંક ધ્યાન આપશું કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એક કહેવત છે કે જૂનું બધું સોનું છે. હવે આ વાક્યમાં તમે જોશો તો તમારી વાક્ય રચના અપ્લાય થયેલી નહીં દેખાય, સબ્જેક્ટ પ્લસ V1. કારણ શું છે? ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનું બધું સોનું છે, કારણ કે આ વાક્યમાં ક્રિયા થતી નથી, એટલે કોઈ એક્શન વર્ડ નથી. બરાબર. કહેવતો ઘણી બધી એવી છે કે જેની અંદર ક્રિયા દર્શાવવામાં આવતી નથી. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનું બધું સોનું છે, આમાં કોઈ ક્રિયા નથી, મતલબ ક્રિયા દર્શાવતો શબ્દ નથી, એટલે સબ્જેક્ટ પ્લસ V1 પ્રમાણે આપણે લઈ શકતા નથી. એટલે આપણે શું કરીએ કે એને માત્ર ને માત્ર એના હેલ્પિંગ વર્બને ધ્યાનમાં લઈને, એમ ઇઝ આર ને ધ્યાનમાં લઈને વાક્યને સિમ્પલ પ્રેઝન્ટમાં લઈશું, એટલે એ રીતે વાક્ય બનાવી શકાય. બરાબર. અહીંયા ઇઝ જે છે મેઇન વર્બ તરીકે જ વપરાયું છે, કારણ કે જ્યારે વાક્યમાં કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ ન દેખાય ત્યારે હેલ્પિંગ વર્બને તમે મેઇન વર્બ તરીકે અકોર્ડિંગ ટુ ધ ઇંગ્લિશ ગ્રામર લઈ શકો છો. બરાબર. એ રૂલ પ્રમાણે આપણે લઈ શકીએ. કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત થતી હશે ત્યારે આપણા મગજમાં ત્રણ ઉપયોગો આવે. સૌથી પહેલા રોજબરોજની ક્રિયા, એની સાથે સાથે જોઈએ તો બીજું આપણું ટેવથી થતી ક્રિયા, અને થર્ડ સનાતન સત્ય અને કહેવતો. અને ત્રણેયની અંદર ઓવરઓલ એનાલિસિસ કરીએ તો એક જ શબ્દ છે રોજબરોજ, કારણ કે રોજબરોજની ક્રિયામાં આપણે ડેઈલી એક્ટિવિટી લઈશું. ટેવ એને જ કહેવાય કે જે રોજબરોજ થતી હોય, અને સનાતન સત્યો એ પણ રોજબરોજની વાત છે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે તો દરરોજ આથમે છે, એવું નથી કે આજે આથમ્યો છે આવતીકાલ ન પણ આથમી શકે, ગઈકાલે નહોતો આથમ્યો, ના, એ પણ શું છે? રોજબરોજની જ વાત છે. એટલે ત્રણેયની અંદર આપણે એનાલિસિસ કરીએ તો કોમન એક વર્ડ ઊભો થાય છે, અને એ વર્ડ કયો છે? રોજબરોજ. બરાબર. સાદો વર્તમાન કાળ આપણે કહીએ તેની અંદર રોજિંદી જ વાતો છે, અને એવા બધા જ વાક્યોને આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં લઈશું. હવે એનાથી એક સ્ટેપ આગળ જઈએ, આપણે એના ઉપયોગો અને વાક્ય રચના જોઈ. હવે એના કીવર્ડ્સને જોઈએ, એટલે ચાવીરૂપ શબ્દો. મતલબ કોઈ પણ વાક્યમાં આમાંથી કોઈ પણ શબ્દ તમને દેખાય તો તરત સમજવું કે આપણે આપણા વાક્યને સિમ્પલ પ્રેઝન્ટ પ્રમાણે લેવાનું છે. મતલબ કે જે પણ આપણી બ્લેન્ક છે એ સબ્જેક્ટ પ્લસ V1 ના ફોર્મેટમાં આપણે ફિલઅપ કરવાની છે. હવે જ્યારે એના કીવર્ડ્સની વાત થાય ત્યારે રોજબરોજને દર્શાવવા માટેના શબ્દો ડેઈલી એટલે રોજબરોજ, દરરોજ, એવરી ડે, એવરી યર, એવરી મંડે, ઓલવેઝ એટલે હંમેશા, જનરલી, યુઝ્યુઅલી, ઓફન, આ બધા શબ્દોને તમે એના કીવર્ડ્સ તરીકે લઈ શકો. એવરીની સાથે કોઈ પણ શબ્દ જોડાય, એવરી એટલે આપણે દરરોજ. બરાબર. એવરી ડે, એવરી ડે એટલે દરરોજ. એવરી મંથ એટલે દર મહિને. એવરી યર દર વર્ષે. એવરી મંડે દર સોમવારે. મતલબ એવરીની સાથે કોઈ પણ વર્ડને એડ કરીને તમે કીવર્ડ્સ બનાવી શકો છો સિમ્પલ પ્રેઝન્ટનો. એટલે આમાંથી કોઈ પણ વર્ડ તમને વાક્યમાં દેખાય તો આપણે વાક્યને લઈશું સિમ્પલ પ્રેઝન્ટ પ્રમાણે, અને આપણે આપણી બ્લેન્કને ફિલઅપ કરશું સબ્જેક્ટની જોડે V1 થી. ધ્યાન એટલું રાખશું કે જ્યારે આપણો સબ્જેક્ટ ત્રીજો પુરુષ એકવચન હોય, એ ત્રીજા પુરુષ એકવચનની અંદર પ્રોનાઉન તરીકે હી, શી, ઇટ પણ હોઈ શકે, અને એની જગ્યાએ નામ પણ આપેલા હોય, ત્યારે આપણે માત્ર ને માત્ર ક્રિયાપદને એસ કે યસ પ્રત્યે એડ કરશું. મિત્રો અહીંયા આપણે વાત કરીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની, અને એની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કેટલીક વાતો શીખ્યા છીએ, અને અહીંયા આપણે એનો ઓવરઓલ કન્સેપ્ટ ક્લિયર કર્યો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. સૌથી પહેલા આપણા મગજમાં એની વાક્ય રચના હશે. વાક્ય રચનામાં શું કરશું? તો સૌથી પહેલા સબ્જેક્ટ બારે બાર કાળમાં શરૂઆતમાં લખી દઈશું. હવે એની જોડે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એડ થાય, મતલબ સિમ્પલ પ્રેઝન્ટ છે. એક નિયમ યાદ રાખશું કે સબ્જેક્ટ ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે યસ એડ કરો. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કેટલાક ઉપયોગો છે. કયા કયા ઉપયોગો? તો રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ લઈએ. રોજિંદી ટેવથી થતી ક્રિયાઓ દર્શાવવા માટે સનાતન સત્યો અને કહેવતો, મતલબ યુનિવર્સલ કોઈ ફેક્ટ છે, કોઈ પ્રોવર્બ છે, તો એને આપણે લઈશું સિમ્પલ પ્રેઝન્ટમાં. શા માટે લઈશું? કારણ કે ટેવ પણ રોજિંદી જ છે.
અને સનાતન સત્ય પણ રોજિંદા છે. એટલે એ લોજિકથી દરેક વાક્યોને આપણે લઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે, મતલબ કે સબ્જેક્ટ પ્લસ V1 પ્રમાણે. અને કોઈ પણ વાક્યમાં એવો કોઈ વર્ડ છે લાઈક આઈ ટીચ ઇંગ્લિશ એવરી ડે, હું દરરોજ ઇંગ્લિશ ભણાવું છું. હવે એવરી ડે શબ્દ આવે છે એનાથી જ મને ખબર પડી ગઈ કે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટનું છે, કારણ કે આ કીવર્ડ માત્ર ને માત્ર સિમ્પલ પ્રેઝન્ટનો છે. એટલે આઈ ની જોડે કોઈ બ્લેન્ક હોય તો હું એની અંદર પછી ટીચ જ લખીશ, બરાબર. એની અંદર ટીચ, ટોટ, ટીચિંગ ઘણા બધા અલગ અલગ તમને ઓપ્શન આપેલા હોય તો મને આઈડિયા આવશે કે મારે અહીંયા ટીચ એડ કરવાનું છે, કારણ કે એનો કીવર્ડ્સ આપેલો છે. એટલે એ રીતે આપણે એની બ્લેન્કને ફિલઅપ કરી શકીએ. મિત્રો હવે થોડાક આગળ વધીએ. મિત્રો આગળનું આપણે ફોર્મેટ જોઈએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. હવે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ તો છે જ, પણ એ ચાલુ વર્તમાન કાળ એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની વાત થાય છે. અહીંયા જે શબ્દો અહીંયા વપરાય છે કન્ટિન્યુઅસ છે, પરફેક્ટ છે, ક્રિયા માટે વપરાતા શબ્દો છે, બરાબર. હવે ચાલુ વર્તમાન કાળ એટલે આપણે એને ડિફાઇન કરવો તો એમ કહી શકીએ કે વર્તમાનની ચાલુ રહેલી ક્રિયા દર્શાવતો કાળ. વર્તમાનની ચાલુ રહેલી ક્રિયા દર્શાવતો કાળ, કારણ કે આ જે ચાલુ શબ્દ છે કન્ટિન્યુઅસ વર્ડ એ ક્રિયા માટે દર્શાવાય છે, એટલે આપણે એને ડિફાઇન કરી શકીએ કે વર્તમાનની ચાલુ રહેલી ક્રિયા દર્શાવતો કાળ. હવે આપણે સૌથી પહેલા વાક્ય રચના તરફ જઈશું. તો બટ ઓબ્વિયસ છે કે શરૂઆત આપણે વાક્ય રચનાની એક શબ્દથી કરવાની છે, સબ્જેક્ટથી જે આપણો ફિક્સ છે. અને ચાલુ કાળમાં આપણે વર્બના 4 ફોર્મેટમાં જોયું કે દરેક ચાલુ કાળની અંદર ક્રિયાપદનું ing નું જ ફોર્મ હોય, એટલે અહીંયા આપણે V4 એડ કર્યું છે, બરાબર. એટલે દરેક ચાલુ કાળમાં ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યમાં બે શબ્દો કોમન થઈ ગયા, સબ્જેક્ટ અને V4. ઓકે. વાક્ય રચના કઈ રીતે યાદ રાખવાની? દરેક ચાલુ કાળની અંદર દરેક ચાલુ કાળમાં સબ્જેક્ટ તો શરૂઆતમાં દરેક 12 ટેન્સમાં રહેશે, અને જ્યારે ચાલુ કાળની વાત થાય ત્યારે V4 ના ફોર્મ કમ્પલસરી હોય છે, એટલે સબ્જેક્ટ અને V4 એ ત્રણે ત્રણ ચાલુ કાળમાં કોમન રહેશે. ધ્યાન આફ્ટર આપણે અહીંયા જોવાનું છે કયા ચેન્જીસ થાય છે. જો વર્તમાન કાળ હોય ચાલુ વર્તમાન, તો વર્તમાનના ટુ બી ના રૂપો એડ કરો વચ્ચે, એટલે એમ ઇઝ આર. એ જ રીતે જો ચાલુ ભૂતકાળમાં જશો તો અહીંયા એમ ઇઝ આર ની જગ્યા વોઝ વર લઈ લેશે, અને ચાલુ ભવિષ્યમાં જશો તો એમાં શેલ વિલ ની જોડે બી હશે. કહેવાનો મતલબ તમે ત્રણે ત્રણ વાક્ય રચનાને કમ્પેર કરશો તો આઈડિયા આવશે કે ફક્ત ને ફક્ત ચેન્જ અહીંયા થાય છે, બાકીના શબ્દો સબ્જેક્ટ અને V4 એ ત્રણે ત્રણ ચાલુ કાળમાં સિમિલર રહેશે. એટલે આપણે વધારે ગોખવાની જરૂર નહીં પડે, સમજી લઈશું આપણે કે સબ્જેક્ટ અને V4 એટલે ing નું ફોર્મ દરેક ચાલુ કાળમાં કમ્પલસરી, મતલબ ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. અહીંયા વચ્ચે જે તે કાળના ટુ બી ના રૂપો એડ કરો એટલે તમારી વાક્ય રચના બની જશે, બરાબર. એટલે એ રીતે આપણે વાક્ય રચના લઈએ, સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4. એના વાક્યો જોઈએ. સૌથી પહેલા હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. મિત્રો અહીંયા હું તમારી સામે બે વાક્યો રાખું છું, તમારે ઇમેજિન કરીને એમની વચ્ચેનો ડિફરન્સ જોવાનો છે. એક વાક્ય છે કે હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું, અને એની જગ્યાએ હું લખું છું કે હું ઇંગ્લિશ ભણાવું છું. હું ઇંગ્લિશ ભણાવું છું. હું ઇંગ્લિશ ભણાવું છું મતલબ આ મારી એક રોજબરોજની ક્રિયા છે, પણ હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું મતલબ આ ક્રિયા કેવી છે, મારી ચાલુ છે, અત્યારે વપરાય છે, મતલબ વર્તમાનનું વાક્ય તો છે જ. હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું મતલબ ક્રિયા અત્યારે ચાલુ છે, અને હું ઇંગ્લિશ ભણાવું છું મતલબ એક રોજબરોજની ક્રિયા છે. એટલે અત્યારે ચાલુ રહેલી ક્રિયા હોવાથી સબ્જેક્ટ અહીંયા હું એટલે આઈ ની જોડે આપણને ખબર છે કે એમ આવશે, આઈ એમ. ક્રિયા કઈ થાય છે ભણાવવાની, એનું V4 ટીચિંગ, એટલે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. સેકન્ડ, રાજ ન્યૂઝપેપર વાંચી રહ્યો છે, એની સાથે એક બીજું વાક્ય જોડું છું કે રાજ ન્યૂઝપેપર વાંચે છે. રાજ ન્યૂઝપેપર વાંચે છે. વાંચે છે અને વાંચી રહ્યો છે, આ ડિફરન્સ આપણા મગજમાં ક્લિયર થવો જોઈએ. એક છે વાંચે છે અને બીજું છે વાંચી રહ્યો છે. રાજ ન્યૂઝપેપર વાંચે છે મતલબ ઓકેશનલી, જનરલી, દરરોજ એને જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે ન્યૂઝપેપર વાંચે છે મતલબ એની રોજિંદી ક્રિયા છે. પણ રાજ ન્યૂઝપેપર વાંચી રહ્યો છે મતલબ અત્યારે ક્રિયા ચાલુ છે, એટલે આપણે એને લઈશું ચાલુ કાળમાં. એટલે સબ્જેક્ટ આપણો રાજ છે, રાજ પ્રમાણે ઇઝ આવશે, ક્રિયા થાય છે વાંચવાની, રીડ એનું V4 રીડિંગ, એટલે રાજ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. કહેવાનો મતલબ એ છે મિત્રો અહીંયા આપણે વાક્ય વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે બીજું વાક્ય લઈએ કે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ મતલબ વી યુઝ અ મોબાઈલ, એક ડેઈલી એક્ટિવિટી છે, પણ આપણે મોબાઈલ યુઝ કરી રહ્યા છીએ મતલબ અત્યારે ક્રિયા ચાલુ છે, એટલે શું થશે, વી આર યુઝિંગ અ મોબાઈલ. એટલે કોઈ પણ એવું વાક્ય આપણે મૂવી જોઈએ છીએ, એક રોજબરોજની વાત થાય છે, પણ આપણે મૂવી જોઈ રહ્યા છીએ, જોઈએ છીએ, જોઈ રહ્યા છીએ, આપણે ઇંગ્લિશમાં વાતો કરીએ છીએ અને આપણે ઇંગ્લિશમાં વાતો કરી રહ્યા છીએ.
મતલબ આપણો આ ડિફરન્સ આપણા મગજમાં ક્લિયર થવો જોઈએ. એક ક્રિયા આપણે રોજબરોજ કરીએ છીએ ને એક ક્રિયા અત્યારે ચાલુ છે, એ બે વચ્ચેને ડિફરન્શિએટ કરીને આપણે એને કન્ટિન્યુઅસ અને સિમ્પલમાં લઈ શકીએ વાક્યને. હવે આપણે આગળ જોઈએ તો એના પણ કેટલાક કીવર્ડ્સ છે કે નાઉ એટલે અત્યારે, એટ ધીસ ટાઈમ એટલે આ ક્ષણે, એટ ધીસ મોમેન્ટ આ ક્ષણે આ સમય, એટ પ્રેઝન્ટ એટલે અત્યારે. આ બધા શબ્દો તમને કોઈ પણ વાક્યમાં દેખાય છે તો મતલબ એ વાક્ય કેવા ટેન્સનું હશે? કન્ટિન્યુઅસનું, કારણ કે એના કીવર્ડ્સ છે. એની સાથે સાથે એક મહત્વની વાત કે કેટલાક ધ્યાન સૂચક શબ્દો વાક્યની શરૂઆતમાં ચાલુ વર્તમાનકાળ સૂચવે છે. કેટલાક એવા શબ્દો છે કે જે કોઈ પર્ટિક્યુલર ક્રિયા પાછળ આપણું ધ્યાન દોરતા હોય અને એ વાક્યની શરૂઆતમાં હોય તો આપણે એને ચાલુ વર્તમાન કાળમાં લઈશું. કયા કયા શબ્દો? સી એટલે જુઓ, વોચ, લુક, લિસન, બી સાયલેન્ટ, ડોન્ટ શાઉટ. બરાબર, આ બધા શબ્દો વાક્યની શરૂઆત કરે તો એ શબ્દો એવું વાક્ય બનાવે કે આપણી સામે કોઈ ક્રિયા થઈ રહી છે અને એ ક્રિયા તરફ આપણું ધ્યાન દોરવામાં આવે છે, એટલે એ વાક્યને આપણે ચાલુ કાળમાં લઈશું. ફોર એક્ઝામ્પલ, લુક ધે આર ફાઇટિંગ. જુઓ, તેઓ ઝઘડી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, આપણે બે મિત્રો ઊભા છે, અચાનક આપણો મિત્ર જોવે છે કે સામે ઝઘડો ચાલે છે એટલે આપણને કે લુક ધે આર ફાઇટિંગ. મતલબ એક ક્રિયા આપણી સામે ચાલુ છે અને એના તરફ ધ્યાન દોરવા માટે એક વાક્યની શરૂઆતમાં કયો વર્ડ છે? લુક. એટલે લુક વાક્યની શરૂઆતમાં રહે છે એટલે વાક્ય કેવું બની જશે? ચાલુ કાળનું, કારણ કે કોઈ ક્રિયા ચાલુ છે અત્યારે એ તરફ આપણું ધ્યાન દોરવામાં આવે છે. એ જ રીતે ડોન્ટ શાઉટ, બૂમો ન પાડશો. ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ ઇન ધ ક્લાસ, એટલે વિદ્યાર્થીઓ ક્લાસમાં વાંચી રહ્યા છે. ડોન્ટ શાઉટ, બૂમો ન પાડશો. વાક્યની શરૂઆતમાં રહી અને શું કરે છે? આપણું ધ્યાન દોરે છે કે અત્યારે વાંચવાની ક્રિયા ક્લાસમાં સ્ટુડન્ટ દ્વારા ચાલુ છે. એટલે આવા શબ્દો જ્યારે કોઈ પણ વાક્યની શરૂઆતમાં રહી અને આપણું ધ્યાન દોરવા માટે વપરાય ત્યારે એ વાક્યને આપણે ચાલુ કાળમાં લઈશું. એ રીતે આપણે ચાલુ કાળને લઈ શકીએ. મિત્રો, અહીંયા આપણે બેઝિકલી સમજ્યા છીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ શું છે. બીજું મહત્વનું કે આપણે ક્યારે વાક્ય રચનાને ગોખશું નહીં. વાક્ય રચના વચ્ચેનો ડિફરન્સ, ચાલુ કાળ છે તો ત્રણ ચાલુ કાળની વાક્ય રચના જુઓ, તમને ડિફરન્સ ખ્યાલ આવી જશે કે આટલો જ ડિફરન્સ યાદ રાખીએ એટલે વાક્ય રચના ક્લિયર થઈ જશે અને એ રીતે આપણે એની વાક્ય રચનાને પણ લઈ શકીએ. સાથે સાથે આપણે ઉપયોગો જોવાના છે અને કેવા પ્રકારના વાક્ય હોઈ શકે. મિત્રો, ટેન્સના આ બે ફોર્મેટને સમજ્યા પછી હવે આ જ ફોર્મેટ, આ જ કન્સેપ્ટને લઈને આપણે એક્ઝામની અંદર આપણી જે બ્લેન્ક્સ પૂછાય છે એને કઈ રીતે ફિલઅપ કરી શકીએ અને એની અંદર આપણા કન્સેપ્ટને કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું એને લઈને આપણે ફરીથી મળશું એક નવા લેક્ચરમાં. ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ. આપણે જોઈશું એક્સરસાઇઝની અંદર કે હાઉ ટુ ફિલઅપ ધ બ્લેન્ક્સ. જ્યારે આપણો કન્સેપ્ટ આપણી સામે હશે અને આપણે બ્લેન્ક્સને ફિલઅપ કરશું ત્યારે હજી આપણે વધારે ઇઝી બની શકશું અને આપણી એક્ઝામની અંદર મેક્સિમમ માર્ક્સને ગેઇન કરવા માટે, મેક્સિમમ માર્ક્સ મેળવવા માટે કરી અને કઈ પ્રોસેસથી, કઈ પદ્ધતિથી આપણે બ્લેન્ક્સને ફિલઅપ કરશું એ આપણે મળશું નવા લેક્ચરમાં અને ત્યારે જોઈશું. ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ. વિશ યુ બેસ્ટ લક.